ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયતના શોપિંગ સેન્ટરમાં વર્ષો જૂની બે દરગાહનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું, જ્યારે 36 દુકાનોને પણ તોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। જો કે પોલીસ અધિકારી દ્વારા આજે દબાણ અંગે બિફોર અને આફ્ટરનું ફોટાવાળી પ્રેસ નોટ રિલીઝ કરતા આ પ્રેસ નોટે ભારે ચર્ચા જગાવી છે। ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં દરગાહમાં બંને મજારો આવેલી હતી। જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને જગ્યા ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ આજે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા, 2 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી। જેસીબી અને 3 ટ્રેક્ટરની મદદથી પહેલા બંને દરગાહોને હટાવી લેવામાં આવી। ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્માણ કરાયેલ અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સને પણ ડિમોલિશન કરવામાં આવ્યું। ડિમોલિશનની કામગીરી શરૂ થતા દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતા સ્થળ પર પહોંચ્યા। ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહ વર્ષોથી અહીં આવેલી છે અને આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી સ્ટે મળ્યો હતો। જો કે સ્ટેની સમય મર્યાદા પૂર્ણ થતા હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો અને કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું। કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલિશન કરાતા ટ્રસ્ટીઓમાં સંતોષ જોવા મળ્યો છે કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા, જન વિકાસના કામોને વધુ ગતિ આપવા પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ ઉભા કરવાની આ યોજના અમલમાં મૂકવામાં આવશે। આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે। તેમણે વધુમાં સ્પષ્ટતા કરી, જે જગ્યા પર દરગાહ આવેલી હતી તે જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી। બાબતે સંબંધિત પક્ષને 3 વખત નોટિસ આપી નિયમસર સુનાવણી પણ કરવામાં આવી હતી, છતાં પણ જવાબ ન મળતા કાયદાની પ્રક્રિયા અનુસાર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં ડિમોલિશન મામલે સૌ પ્રથમવાર પોલીસે વાંધાજનક રીતે બિફોર આફ્ટર જેવી પ્રેસ નોટ તૈયાર કરી રિલીઝ કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પોલીસની જવાબદારી જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટેની હોય છે। જો કે પોલીસે ધાર્મિક સ્થળોના વિવાદ જેવા ગંભીર મુદ્દામાં એ પ્રકારે પ્રેસ નોટ રિલીઝ કરી છે તે નોંધનીય બાબત છે। ભૂતકાળમાં અંકલેશ્વર સહિત અનેક સ્થળોએ આ પ્રકારે ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। અંકલેશ્વરના હસ્તી તળાવ સામે 3 મજારો અને રાજપીપળા ચોકડી નજીક એક ડેરી જે રોડની કામગીરીમાં વચ્ચોવચ આવતા શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા હતા અને પોલીસે તે વખતે વિવાદને સ્થાન ન મળે તે માટે વિશેષ ધ્યાન રાખ્યું હતું। ત્યારે બિફોર આફ્ટરની પોસ્ટ માત્ર અસામાજિક તત્વોના પકડવા પર કે પછી દારૂ જુગારના અડ્ડા પર બુલડોઝર ફરે ત્યારે જ પોલીસ પ્રશંસાનો વિષય બની શકે, પરંતુ આવા ધાર્મિક સ્થળો માટે પોલીસ તરફથી બિફોર આફ્ટરની પોસ્ટ કેવી રીતે પ્રશંસાનો વિષય બની શકે? કોમ્પ્લેક્સ જિલ્લા પંચાયત હસ્તક હતું અને પોલીસની જવાબદારી માત્ર ને માત્ર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની હતી, પરંતુ તેને આ પ્રકારે પ્રેસ નોટ રિલીઝથી ક્યાંક ને ક્યાંક ભૂલ હોવાનો સંકેત આપે છે। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે। દરગાહ પણ એક અંદર હતી, ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી, વિવાદ ઉભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં। આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી, ત્યાર પછી સુનાવણી કરવામાં આવી, સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો, પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ। નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે, એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં, એમાં કોઈ વસ્તુ નથી। આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી।